મિત્રો હાલમાં જે ઇન્સ્ટામાં રીલ્સ વાયરલ ચાલી છે લવ સોંગ વાળી, એ રીલ્સ ઉપર આપણા ફોટાનું સ્ટેટસ બનાવતા શીખીશું। अच्छा हमको सिखा रिया है। તો चैनल ઉપર नवा हो तो सब्सक्राइब कर दो, बाजू में आपેલા बेल आइकन પણ દબાવી दो। कोई तरीका है भीख मांगने का? तो ચાલો હું તમને ડેમો બતાવી દઉં। क्या बात है सर, क्या बात है सर। સૌથી પહેલા અલાઇટ મોશન ચાલુ કરી લો, એ તમને મારી ટેલિગ્રામમાં મળી જશે અને પ્લે સ્ટોરમાં પણ મળી જશે। અલાઇટ મોશન તમારી ચાલુ થાય એટલે આ પ્રોજેક્ટ લખ્યું હશે, જોઈ લો મિત્રો। એની પર તમે ક્લિક કરશો એટલે મિત્રો આ બીટ પ્રોજેક્ટ અને મિત્રો આ ઇફેક્ટ તમારી અલાઇટ મોશનમાં નહીં હોય। આ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તમારી અલાઇટ મોશન એપ્લિકેશનમાં આ રીતે એડ કરી લેજો। એડ થઈ જાય એટલે મિત્રો તમારે આ બીટ પ્રોજેક્ટ એના તમારે સૌથી પહેલાં ચાલુ કરી લેવાનો, એટલે કે ખોલી લેવાનો। ખોલશો એટલે મિત્રો આ રીતે જોઈ લો મિત્રો, આ બધા ફોન્ટ આપણા મિસિંગ છે, બરાબર। તો આ ઓકે કરી દેવાનું તમારે સૌથી પહેલાં। ઓકે કરીને આ રીતે નીચે જશો તો કમ્પ્લીટ આ રીતે હું તમને ટેક્સ લિરિક્સ લખીને આપી દઈશ, જોઈ લો મિત્રો, બરાબર। ટેક્સ લિરિક્સ લખીને આપી દઈશ, જોઈ લો મિત્રો। આમાં મેં ફોન્ટ એડ કર્યો છે એટલે આ ઘાટો છે, અને મિત્રો આમાં આપણે ફોન્ટ એડ નથી કર્યો એટલે મિત્રો આ પાતળા ફોન્ટ છે, બરાબર। તો સૌથી પહેલાં શું કરીશું મિત્રો, આ રીતે તમારા ટેક્સ લિરિક્સ હોય એની પર તમારે સિમ્પલી ક્લિક કરી દેવાનું। આ રીતે એની પર ક્લિક કરવાનું, આ ડબલ એમાં જવાનું। ડબલ એમાં જઈ મિત્રો તમારે શું કરવાનું, આઇકન ઉપર જોઈ લો મિત્રો, ફોન્ટનું ઓપ્શન તમને દેખાય એની પર ક્લિક કરવાનું। એની પર ક્લિક કરી મિત્રો હિન્દી વડોદરા ફોન્ટ, આ તમારી અલાઇટ મોશનમાં પહેલાંથી આ ફોન્ટ હશે, તમારે ગોતી લેવાનો, બરાબર મિત્રો। તમારા આ વ્યૂ ઓલ ફોન્ટમાં જઈ ગમે ત્યાં જઈ તમારે આ ફોન્ટ ગોતી તમારે એ ફોન્ટ પર આ રીતે ક્લિક મારી દેવાનું। જેવું જે ફોન્ટ ઉપર ક્લિક કરશો આ રીતે ટેક્સ આપણા ઘાટા થઈ જશે। એટલું થઈ જાય, ખરા નિશાન ઉપર ક્લિક મારી દો આ રીતે। પછી મિત્રો ખાલી જગ્યા પર ટચ કરી પાછા પડી જાઓ। પછી મિત્રો આગળનું જે આપણું નેક્સ્ટ ટેક્સ છે એની પર ક્લિક કરવાનું તમારા। પછી ડબલ એમાં જવાનું, સેમ પ્રોસેસ કરવાની। ઉપર ફોન્ટનું ઓપ્શન છે એની પર ક્લિક કરી હિન્દી વડોદરા ફોન્ટ લખ્યું છે એની પર તમારે ટિક કરી દેવાનું આ રીતે। એની પર ટિક કરી ખરા નિશાન ઉપર ક્લિક મારી દેવાનું। પછી મિત્રો તમારા એટલું કરી ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું। તો મિત્રો તમારા આ આપણા બધા ટેક્સ છે એના હિન્દી વડોદરામાં કમ્પ્લીટ આ રીતે સેટ કરી દેવાના, બરાબર। એકેય ટેક્સ તમારા છોડવાનું નથી, આપણા બધા ટેક્સ તમારી રીતે આ રીતે ઘાટા કરી લેવાના, બરાબર મિત્રો। એટલું થઈ જાય એટલે મિત્રો તમારે શું કરવાનું, આપણે અહીંયા સૌથી પહેલાં હવે ફોટો એડ કરીશું, બરાબર। તો આ રીતે શરૂઆતમાં આવી જઈશું। પછી મિત્રો ફોટો એડ કરવા માટે પ્લસ ઉપર ક્લિક કરીશું। આ મીડિયા લખ્યું છે એની પર ક્લિક કરીશું। આ ફાઇલનું નામ છે એની પર ક્લિક કરીશું। પછી મિત્રો તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ ગોતી લેવાની, બરાબર મિત્રો। તો આ રીતનો ફોટો છે, જોઈ લો મિત્રો મારી જોડે। આ ફોટો તમારે લેવો હોય તો ટેલિગ્રામમાં આપી દઈશ। અને મિત્રો આ રીતના ફોટા તમારે એડિટ કરતા શીખવું હોય તો કમેન્ટ કરી દીજો, નેક્સ્ટ વિડીયોમાં અથવા કોઈ પણ વિડીયોમાં હું તમને બતાવી દઈશ, બરાબર। તો આ ફોટો આવી જાય એટલે ઉપર 3 ડોટમાં જતા રહેજો। પછી મિત્રો સિમ્પલી 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા એની પર ટચ કરવાનું, તો આ રીતે ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે, બરાબર। જોઈ લો મિત્રો, આ ફોટો આટલા સુધી જ છે, આપણે છેલ્લે સુધી લેવાનો રહેશે। છેલ્લે જઈશું, ફોટા ઉપર ક્લિક મારી દઈશું। ફોટા ઉપર ક્લિક કરી આ ઓપ્શન ઉપર ક્લિક કરી ખાલી જગ્યા પર ટચ કરીશું। ફોટાની સામે દબાઈ આ રીતે નીચે ખેંચવાનું, બરાબર મિત્રો। જોઈ લો મિત્રો, આ ફોટો દબાયો આ રીતે મેં નીચે ખેંચ્યો કમ્પ્લીટલી, જોઈ લો મિત્રો આપણું સોંગ અહીંયા અને મિત્રો આપણો ફોટો અહીંયા ઉપર, બરાબર। તો જોઈ લો મિત્રો એટલું કરશો એટલે શું થશે, આપણા ટેક્સ ઉપર તમને અહીં દેખાશે, બરાબર મિત્રો। જોઈ લો દેખાય છે ટેક્સ ઉપર આપણા ટેક્સ તો આવી ગયા। હવે મિત્રો શું કરીશું, આમાં ઇફેક્ટ મારીશું ટેક્સમાં, આ ફોટામાં ઇફેક્ટ મારીશું તો અહીંથી બેક કરી દઈશું, આ રીતે પાછા પડી જઈશું। જોઈ લો મિત્રો પાછા પડ્યા પછી તમારે શું કરવાનું મિત્રો, આ રીતે મેં તમને ઇફેક્ટ આપી છે, ઇફેક્ટ ખોલી લેવાની। ઇફેક્ટમાં ટોટલ 1 ગ્રુપ 2 ગ્રુપ જોવા મળશે તમને, બરાબર મિત્રો। તો સૌથી પહેલાં આ ગ્રુપ નંબર 1 છે એની પર ક્લિક કરવાનું, તમારે લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને મિત્રો અહીંથી કોપી લેયર કરી દેવાનું। આ રીતે કોપી લેયર કરી ફોનનું બેક બટન દબાવતા આ રીતે અહીં બહાર આવી જવાનું। પછી મિત્રો આપણા બીટ પ્રોજેક્ટમાં ફરી આ રીતે આવી જવાનું। પછી તમારે શું કરવાનું, 0 પર રહી પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું લેયર બોક્સના, અને મિત્રો અહીં પેસ્ટ લેયર કરી દેવાનું આ રીતે। જોઈ લો મિત્રો ગ્રુપ આપણું પેસ્ટ થઈ ગયું એન્ડ સુધી, બરાબર। ગ્રુપ પેસ્ટ થઈ જાય એટલે તમારે શું કરવાનું, ગ્રુપની સામે દબાઈ રાખવાનું, ગ્રુપના આ રીતે નીચે ખેંચવાનું કમ્પ્લીટલી। જોઈ લો મિત્રો આ રીતે આપણે ક્યાં લાવી દેવાનું, આપણો ફોટો છે, જોઈ લો મિત્રો આ ફોટો અને આપણું ગ્રુપ ત્યાં લાવી દેવાનું, બરાબર। એટલે લાવી તમારે શું કરવાનું, ગ્રુપ ઉપર ક્લિક કરવાનું, ઉપર 3 લીટામાં જતું રહેવાનું। 3 લીટામાં જઈને તમારે શું કરવાનું, અનગ્રુપ મારી દેવાનું એના કમ્પ્લીટલી આ રીતે। જેવું તમે અનગ્રુપ મારશો, જોઈ લો મિત્રો આ બધી લેયરો આપણી ખુલી જશે। આ નામવાળી લેયરો છે, પીએનજી છે, બધું ખુલી જશે, બરાબર। આ વ્હાઇટ શેડો છે, આ પીએનજી છે, આ બધું આપણું ખુલી જશે। તો મિત્રો સિમ્પલી તમારે શું કરવું, આ બધામાં આપણે ટેક્સ એડ કરવા પડશે। તો મિત્રો આ જોઈન્ટ ટેલિગ્રામ છે એને છોડી દેવાનું, અને મિત્રો આ બુમબામ વાઇટી લખ્યું છે ઇન્સ્ટાગ્રામ એની પર ક્લિક કરવાનું, ડબલ એમાં જતું રહેવાનું। ડબલ એમાં જઈ સૌથી પહેલાં ફોન્ટ ઉપર ક્લિક કરવાનું, આ રીતે ફોન્ટમાં કયો રાખવાનો, આપણે હિન્દી વડોદરા સેમ ફોન્ટ રાખવાનો બધામાં, બરાબર। બધા ટેક્સમાં હિન્દી વડોદરા કરી
તમારે ખરા નિશાન ઉપર ક્લિક કરવાનું. એ પહેલાં મિત્રો આ મારું નામ હોય બુમબામ વાયટી, જોઈ લો મિત્રો. ઇન્સ્ટાગ્રામ બુમબામ વાયટી, યુટ્યુબ બુમબામ વાયટી. બુમબામ વાયટી ભૂખી લેવું, તમારું નામ લખી દેવાનું. તમારા ચેનલનું, તમારા ટેલિગ્રામનું, યુટ્યુબનું બધું લખી ખરા નિશાન પર ક્લિક મારી દેવાનું. બરાબર મિત્રો, એટલા અહીંયા તમારું નામ લખાઈને આવી જશે. પછી મિત્રો નીચે આ પોસ્ટર ડિઝાઇનમાં મિત્રો એની પર ક્લિક કરી ડબલ-એમાં જતા રહો અને મિત્રો આઇકન તમારું નામ લખી દેવાનું કમ્પ્લીટલી અને આ હિન્દી વડોદરા ફોન્ટ સિલેક્ટ કરી ખરા નિશાન ઉપર ક્લિક મારી દેવાનું તમારે. પછી આ પાછું પડી જવાનું છે. આ બધા ટેક્સ હોય એમાં તમારે હિન્દી વડોદરા ફોન્ટ સિલેક્ટ કરી લેવો પડશે. બરાબર મિત્રો, તો જ આપણા ટેક્સ કમ્પ્લીટ દેખાશે. આટલું કામ થઈ જાય. હવે શું કરીશું મિત્રો, સૌથી પહેલાં તમને હું એક કામ કરી દઉં. આ ટેક્સ છે આપણા ટેક્સ, એમાં તમારા ઇફેક્ટ લગાવતા શીખી. બરાબર, આ ટેક્સમાં તો ટેક્સમાં ઇફેક્ટ તો અમે આલેલી જ છે ઓલરેડી. તમારે શું જવાનું, લાસ્ટ ટેક્સમાં આવી જવાનું. જોઈ લો મિત્રો, લાસ્ટ ટેક્સમાં શું લખ્યું છે, આઈ લવ યુ જાનું લખ્યું છે. બરાબર, જોઈ લો મિત્રો, 25.10 વાળા ટેક્સમાં એની પર ક્લિક કરી દેવાનું. આ ઇફેક્ટમાં જવાનું, આ 3 ડોટમાં જવાનું. 3 ડોટમાં જઈ અહીંથી કોપી બહાર લેવાનું. આ રીતે કમ્પ્લીટલી કોપી થયા પછી મિત્રો શરૂઆતમાં આવી જવાનું. આ રીતે કમ્પ્લીટલી શરૂઆતમાં આવ્યા પછી મિત્રો જોઈ લો આપણું ટેક્સ છે એની પર ક્લિક કરી દેવાનું છે. આ ઇફેક્ટમાં જતું રહેવાનું છે, આ 3 ડોટમાં જતું રહેવાનું છે અને ખાલી તમારે પેસ્ટ ઉપર ક્લિક કરી દેવાનું. આ રીતે પેસ્ટ ઉપર ક્લિક કરશો આ રીતે ઇફેક્ટ વાગી જશે. બરાબર, તો નેક્સ્ટ ટેક્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે, ઇફેક્ટમાં જવાનું છે, 3 ડોટમાં જવાનું છે અને મિત્રો પેસ્ટ મારવાની છે ઇફેક્ટ. આ રીતે જોઈ લો મિત્રો, આ રીતે ઇફેક્ટ. બરાબર, તો આપણા બધા ટેક્સમાં તમારે શું કરવાનું, આ ઇફેક્ટ પેસ્ટ મારી લેવાની. જોઈ લો મિત્રો, હું આ રીતે કમ્પ્લીટલી ફટાફટ મારું છું. જોઈ લો મિત્રો, ઇફેક્ટ પેસ્ટ. બરાબર, તો આપણા બધા ટેક્સમાં તમારે ઇફેક્ટ પેસ્ટ મારી દેવાની. આ આપણા ટેક્સમાં, ગુજરાતી ટેક્સમાં. બરાબર, જે આપણા આ ટેક્સ છે એમાં પેસ્ટ કરવાની. બાકી આ જે નીચેનો આપણા નામ છે, જોઈ લો મિત્રો, આ નામ એમાં તમારે પેસ્ટ કરવાની નહીં. બરાબર, ખાલી આપણા ઉપરના જે ટેક્સ છે અહીંયા આવે એમાં પેસ્ટ કરવાની એ ઇફેક્ટ. જો ઇફેક્ટ પેસ્ટ થઈ જાય હવે મિત્રો તમારે શું કરવાનું, તમારે અહીંથી બેક કરી દેવાનું. આ રીતે કમ્પ્લીટલી બહાર નીકળી જવાનું. હવે લાસ્ટ ગ્રુપ આપણે કોપી કરવાનું, તો ઇફેક્ટમાં જતું રહેવાનું. આ રીતે કમ્પ્લીટલી ઇફેક્ટમાં આવ્યા પછી મિત્રો તમારે શું કરવાનું, કમ્પ્લીટલી હવે ગ્રુપ નંબર 2 ઉપર દેખાય એની પર ક્લિક કરી દેવાનું. લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું, કોપી લેયર કરી લેવાનું અને અહીંથી ફોનનું બેક બટન દબાવતા બહાર નીકળી જવાનું. આપણા બીટમાં આવી જવાનું. અહીંથી કમ્પ્લીટલી બીટમાં આવ્યા પછી 0 પર રહેવાનું. લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને અહીંથી પેસ્ટ લેયર કરી દેવાનું. આ રીતે પછી મિત્રો તમારે ગ્રુપ ઉપર ક્લિક કરવાનું. ઉપર 3 લીટામ જતું રહેવાનું. આ રીતે 3 લીટામ જઈ છેલ્લું ઓપ્શન અનગ્રુપ છે એની પર ક્લિક કરવાનું. અનગ્રુપ થઈ જાય એટલે મિત્રો જોઈ લો આ રીતે જ્યાં જ્યાં માર્ક હશે, જોઈ લો મિત્રો આ રીતની ઇફેક્ટ મેં તમને ગોઠવી આપી છે. જોઈ લો મિત્રો, જ્યાં જ્યાં માર્ક હશે આ રીતની ઇફેક્ટ આપી છે. શરૂઆતમાં આવી જવાનું. આ લોગોની ઇફેક્ટ છે તો લોગો પર ક્લિક કરવાનું. પછી બ્લેન્ડિંગ, પછી મિત્રો સોરી આ કલર એન્ડ ફિલ લખ્યું છે એની પર ક્લિક કરવાનું. આ વચલા નંબરે ઉપર ક્લિક કરવાનું. તમારે જે પણ ફાઇલમાં લોગો હોય એ ફાઇલ ખોલી લેવાની. તમારે જે પણ લોગો રાખે એની પર ક્લિક કરવાનું. એ લોગો આવી જવો જોઈએ. પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું. જેવું પ્લસ ઉપર ક્લિક કરશું જોઈ લો મિત્રો મારો લોગો આવી ગયો આઇકન કમ્પ્લીટલી. પછી મિત્રો આ નીચેનો લોગો છે એને પણ તમારે રિપ્લેસ કરી દેવાનો. બરાબર, તમારો લોગો લગાવી દેવાનો. મેં જે રીતે શીખડાવ્યું એ રીતે તમારે રિપ્લેસ કરી દેવાનો. એટલું થઈ જાય એટલે મિત્રો તમારે શું કરવાનું, આઇકન 0 પર રહેવાનું. પ્લસ ઉપર ક્લિક કરવાનું. મીડિયમ જતું રહેવાનું. મીડિયમ જાય પછી ફાઇલનું નામ છે એની પર ક્લિક કરવાનું. તમારે જે પણ ફાઇલમાં ડાઉનલોડ થતું હોય તમારા ટેલિગ્રામમાં હું તમને આ વિડીયો આપીશ. બરાબર, તો ટેલિગ્રામવાળા ફોલ્ડરમાં આવશે તો તમારે ખોલી લેવાનું. આ વિડીયો લઈ લેવાનો. જોઈ લો મિત્રો, વિડીયો આવી ગયો ઉપર. વિડીયો ઉપર ક્લિક કરવાનું. ઉપર 3 લીટામ જતું રહેવાનું. પછી મિત્રો 5મા નંબરનું ફૂલ કોમ્પ્લેક્સ એરિયા લખ્યું છે એની પર ક્લિક મારી દેવાનું. આ રીતે વિડીયો ફૂલ સ્ક્રીન થઈ જશે. બ્લેન્ડિંગ ઓપેસિટીમાં જવાનું. પછી મિત્રો આઇકન તમારે લાઇટિંગ લખ્યું છે એની પર ક્લિક કરવાનું. પહેલા નંબરનું સ્ક્રીન ઉપર ક્લિક કરી દેવાનું. આ રીતે જેવું જ ક્લિક કરશો જોઈ લો મિત્રો આ રીતનો વિડીયો આપણો સેટ થઈ જશે ઠીક એન્ડ સુધી. હવે શું કરીશું, આ સ્ટેટસ બની ગયું આપણી ગેલેરીમાં સેવ કરીશું. ઉપર તીરનું ઓપ્શન છે એની પર ક્લિક મારીશું. કશું કરવાનું નહીં મિત્રો તમારે. જોઈ લો મિત્રો આઇકન જોઈ લો મિત્રો 9 MB નું જ બતાવે છે. તો મિત્રો તમારે શું કરવું, આ વિડીયોની સામે આ તીરનું ઓપ્શન છે એની પર ક્લિક મારવાનું અને આ લીટી જોઈ, લીટી એ ખાલી જ છે તો લીટીને ઝાલીને આ રીતે ફૂલ કરી દેવાની. જોઈ લો મિત્રો ફૂલ થઈ જાય લીલા કલરની. પછી આ એક્સપોર્ટ પર ક્લિક કરવાનું. આ રીતે જેવું જ એક્સપોર્ટ પર ક્લિક કરશો આ 100% થશે એટલે મિત્રો આ સેવનું ઓપ્શન આવશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.